નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવા ને આવા રોજે રોજના તાજા સમાચાર મળતા રહે। તો ચાલો મિત્રો, આગળ વાત ન કરતા આજના તાજા સમાચાર વિશેની વાત કરી લઈએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો રાજકારણમાં મોટું ભંગાણ। તો મિત્રો, રાજુ કરપડાએ પાર્ટી પર સીધો જ આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા સહિત કોઈએ તેમને કાયદાકીય મદદ કરી ન હતી। તો બીજી તરફ રાજુ કરપડાના આક્ષેપોના ગોપાલ ઇટાલિયા આક્રમક અંદાજમાં જવાબ આપતા કહ્યું કે રાજુભાઈ કાયર સાબિત થયા છે, તેઓ ભાજપના ડરથી ડરી ગયા છે, તેઓ જે બોલી રહ્યા છે તે ભાજપની સ્ક્રિપ્ટ છે। તો મિત્રો, રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે અને રાજીનામું આપતાની સાથે જ તેમને પાર્ટી પર સીધો આરોપ લગાવવાનું ચાલુ કરી દીધું છે અને મિત્રો ગોપાલ ઇટાલિયા પર તેમને પ્રહાર પણ કરી દીધા છે। તો મિત્રો, તમને શું લાગે છે, કોણ સત્ય છે અને કોણ ખોટું છે? કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતો થયા દુઃખી। તો મિત્રો, ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। રાજ્યના કુલ વાવેતરના 45% હિસ્સો ધરાવતા ભાવનગર અને રાજકોટના ખેડૂતોને એક મણ ડુંગળીના માત્ર 50 થી 100 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે રિટેલ માર્કેટના ભાવમાં 25 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે। તો પ્રતિ વીઘા દીઠ 35,000 થી 40,000 ખર્ચ કરનાર ખેડૂતોને ભાડું પણ નીકળતું નથી। વ્યાપારીઓ ગુણવત્તાને કારણ ગણાવે છે। તો મિત્રો, શું આ ભાવ યોગ્ય ગણાય કે ન ગણાય? કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી તમારું મંતવ્ય જણાવી દેજો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસ અને ઘઉંના ભાવમાં વધારો। તો મિત્રો, કૃષિ ઉપજ મંડીઓમાં ઘઉં અને કપાસના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે। સારા ગુણવત્તાવાળા પાકને વધુ દર મળતા ખેડૂતો ખુશ થઈ રહ્યા છે। વ્યાપારીઓએ પણ માંગ વધવાની માહિતી આપી છે। જોકે આ સ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતને આવકમાં વધારો થઈ શકે છે। સરકાર ભાવ સ્થિરતા માટે દેખરેખ રાખી રહી છે। તો મિત્રો, વાત કરીએ તો આજ કપાસ અને ઘઉંના ભાવમાં થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેની વ્યાપારીઓએ પણ માંગ વધવાની એવી માહિતી આપી છે। આથી જે આવા ભાવ રહેશે તો ખેડૂતોની પણ આવકમાં વધારો થઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો સોલાર લગાવવા 90,000 સબસિડી। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેન્દ્ર સરકાર સોલાર લગાવવા માટે સબસિડી આપે છે। 2 કિલોવોલ્ટ સુધીની સિસ્ટમ પર 60,000ની કેન્દ્રીય સબસિડી મળે છે। આની અરજી મંજૂર થયા બાદ આ રકમ 30 દિવસની અંદર ડીબીટી દ્વારા સીધા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે। 2 કિલોવોલ્ટની સોલાર સિસ્ટમથી તમે પંખો, બલ્બ, રેફ્રિજરેટર, ટીવી તેમજ માઇક્રોવેવ અને મિક્સર જેવા રસોડાના ઉપકરણો સરળતાથી ચલાવી શકો છો। તો મિત્રો, સોલાર લગાવવા માટે સરકાર સબસિડી આપી રહી છે। ચારધામ યાત્રા પહેલા આ જરૂરથી જાણી લેજો। મિત્રો, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026નો પ્રારંભ 19 એપ્રિલની આસપાસ થશે। યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ 19 એપ્રિલે ખુલશે। ત્યારબાદ બદ્રીનાથના કપાટ 23 એપ્રિલે ખુલશે। કેદારનાથની તારીખ મહાશિવરાત્રિએ જાહેર કરાશે। સરકારે આ વખતે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે અને નવા નિયમો મુજબ મેડિકલ ફિટનેસ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને મર્યાદિત ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે અને યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન સ્લીપ સાથે રાખવાની રહેશે। તો મિત્રો, રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને ભક્તોની સંખ્યા પણ મર્યાદિત રીતે નક્કી કરવામાં આવી છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને અન્ય મિત્રોને પણ શેર કરી દેજો।